રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી યથાવત છે। ઉત્તર ભારતમાંથી ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં 10 થી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। નલિયા પછી સૌથી વધુ ઠંડી રાજકોટમાં અનુભવાઈ। રાજકોટમાં 9.1 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ભુજમાં 11.4 ડિગ્રી, દાહોદમાં 10.3 ડિગ્રી જ્યારે નર્મદામાં 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનું જોર હજુ પણ યથાવત છે। ઉત્તર ભારતમાં આવતા ઠંડા પવનોથી ગુજરાતમાં પણ ઠંડી વધી છે। મોટાભાગના શહેરોમાં 10 થી 13 ડિગ્રી તાપમાન લઘુત્તમ નોંધાયું છે। તો 7 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે।